મંથન ડાભી છે, ચોરવાડ ગામનો રહેવાસી છું। આજરોજ ચોરવાડ ગામ મુકામે ચોરવાડ ગામનો વતની અને ચોરવાડ ગામનો દીકરો જે સિયાચીન બોર્ડર ઉપર માં ભારતીની રક્ષા કાજે ફરજ નિભાવી રહ્યો હતો તે સિયાચીન બોર્ડરે શહીદ થયો છે અને તેનો આજે અંતિમ યાત્રા હતી। હજારોની સંખ્યામાં લોકો ચોરવાડ અને આજુબાજુ ગામના લોકો જોડાણા હતા અને પૂર્વ સૈનિકો, હાલના સૈનિકો પણ આમાં જોડાયા હતા અને જેવી રીતે લોકો ચોરવાડને વિરેન્દ્રભાઈ શાહના નામથી, ધીરુભાઈ અંબાણીના નામથી યાદ કરે છે, એવી રીતે સદીઓ સુધી રાકેશની શહીદીને પણ લોકો હંમેશા યાદ રાખશે। આજરોજ ચોરવાડ મુકામે સૌરાષ્ટ્રના સપૂત રાકેશભાઈ દેવાભાઈ ડાભી પોતે દેશ રક્ષા કરતા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા અને આપણે બધાને એ સહી સલામત અને સુરક્ષિત રાખી ગયા। એવા બાળપણથી પોતે દેશની લાગણી અને દેશભક્તિ સાથે તે પોતાની ટ્રેનિંગ કરતા, એમનું મિત્ર મંડળ અને તમામ ગામજનોએ આજે અહીંયા એમને શ્રદ્ધાંજલિ આપેલી છે। શહીદ યાત્રામાં 19 મહાર એમની રેજિમેન્ટ એ લોકોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું। તેમની 2 વર્ષની નોકરી અહીંયા માજી સૈનિક સંગઠન જુનાગઢ અને ગામજનોએ જે પ્રેમ અને લાગણી બતાવી છે અને ખાસ કરીને આ રાકેશભાઈ ડાભીએ કે એક સૌરાષ્ટ્રનો સપૂત કેવો હોય, એક કોળી સમાજનો દીકરો ધરતી ધ્રુજાવી દે કેવું હોય એ એને બતાવી દીધું કે 3 દિવસ સુધી લગાતાર બરફમાં રહીને પણ દેશને બચાવ્યો છે અને આખરે પોતાના જીવન હાર્યા છે પણ દેશને જીતાડ્યો છે। એવા રાકેશભાઈને અહીંયા શ્રદ્ધાંજલિ આપી છે, તો આપણે સૌ એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। જય હિન્દ, જય ભારત।